શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉધના ભાઠે વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે ગટરના પાણી સાથે કેમિકલ યુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી બહાર આવી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોના જીવને જોખમ વધ્યું છે। સુરત શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉધના ભાઠે વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે। સૌથી ચિંતાજનક વાત એ છે કે ગટરના પાણી સાથે સાથે કેમિકલયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી પણ બહાર આવી ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોના જીવને જોખમ વધ્યું છે। શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદના કારણે ઉધના ભાઠેના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરી રહી છે અને પાણીથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર પૂરતી રહી છે। જીવલેણ કેમિકલયુક્ત ગટરનું પાણી ખુલ્લેઆમ રસ્તા પર વહેતા હોવા છતાં હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નથી। પ્રદૂષિત પાણીના સંપર્કમાં આવતા લોકો માટે ચામડીના રોગ, શ્વાસની તકલીફો સહિત અનેક બીમારીઓનો ભય રહેલો છે। સ્થાનિકોએ તાત્કાલિક અસરકારક પગલાં ભરવા માટે પાલિકા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।